સિવિલ કેસ. સિવિલ કેસ એટલે શું? સિવિલ કેસ એ એવા કાયદાકીય વિવાદો છે જે વ્યક્તિઓ, સંસ્થાઓ અથવા સરકારી સંસ્થાઓ વચ્ચેના અધિકારો અને જવાબદારીઓ સાથે સંબંધિત હોય છે. આ કેસોનો મુખ્ય હેતુ નુકસાનની ભરપાઈ કરવી, વિવાદોનું નિરાકરણ લાવવું અથવા કોઈ ચોક્કસ કાર્ય કરવા અથવા ન કરવા માટે આદેશ મેળવવાનો હોય છે. સિવિલ કેસના મુખ્ય પાસાઓ. પક્ષકારો, પાર્ટીઝ. સિવિલ કેસમાં સામાન્ય રીતે 2 કે તેથી વધુ પક્ષકારો હોય છે. વાદી, પ્લેન્ટિફ, જે વ્યક્તિ અથવા સંસ્થા કેસ દાખલ કરે છે. પ્રતિવાદી, ડિફેન્ડન્ટ, જે વ્યક્તિ અથવા સંસ્થા સામે કેસ દાખલ કરવામાં આવે છે. હેતુ, પર્પસ. ફોજદારી ક્રિમિનલ કેસોથી વિપરીત, સિવિલ કેસોનો હેતુ ગુનેગારને સજા કરવાનો નથી. તેનો હેતુ નુકસાનગ્રસ્ત પક્ષને ન્યાય અપાવવાનો અને તેને થયેલા નુકસાનની ભરપાઈ કરવાનો હોય છે, પછી ભલે તે નાણાકીય હોય કે અન્ય સ્વરૂપમાં. ઉદાહરણો. એક્ઝામ્પલ્સ. સિવિલ કેસોમાં ઘણા પ્રકારના વિવાદોનો સમાવેશ થાય છે, જેમ કે મિલકત વિવાદો, જમીન, મકાન અથવા અન્ય મિલકતની માલિકી, સીમા વિવાદો અને ભાડૂત મકાન માલિકના ઝઘડા. કરાર ભંગ, બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટ, જ્યારે કોઈ કરારની શરતોનું પાલન ન થાય ત્યારે. વ્યક્તિગત ઈજા, પર્સનલ ઇન્જરી, અકસ્માત, બેદરકારી અથવા અન્ય કૃતિને કારણે થયેલી શારીરિક અથવા માનસિક ઈજા. કૌટુંબિક કાયદો, ફેમિલી લો, છૂટાછેડા, બાળ કસ્ટડી, ભરણપોષણ વગેરે. માનહાનિ, ડેફમેશન, જ્યારે કોઈ વ્યક્તિની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવામાં આવે. પ્રક્રિયા પ્રોસેસ. સિવિલ કેસમાં સામાન્ય રીતે નીચેના તબક્કાઓ હોય છે. દાવો દાખલ કરવો. વાદી દ્વારા કોર્ટમાં ફરિયાદ અથવા દાવો દાખલ કરવામાં આવે છે. નોટિસ સમન્સ. પ્રતિવાદીને કેસ વિશે જાણ કરવા માટે નોટિસ અથવા સમન્સ મોકલવામાં આવે છે. જવાબ. પ્રતિવાદી પોતાનો જવાબ અથવા બચાવ રજૂ કરે છે. પુરાવા રજૂ કરવા. બંને પક્ષો તેમના પુરાવા અને દલીલો રજૂ કરે છે. ચુકાદો. જજ અથવા જ્યુરી કેસનો નિર્ણય આપે છે. અપીલ. જો કોઈ પક્ષ ચુકાદાથી અસંતુષ્ટ હોય તો તે ઉપલી અદાલતમાં અપીલ કરી શકે છે. ફોજદારી કેસ અને સિવિલ કેસ વચ્ચેનો તફાવત. સિવિલ કેસ અને ફોજદારી કેસ વચ્ચે મુખ્ય તફાવત તેમના હેતુ અને પરિણામોમાં છે. સિવિલ કેસ વ્યક્તિઓ વચ્ચેના વિવાદોનું નિરાકરણ લાવવા અને નુકસાનની ભરપાઈ કરવા માટે હોય છે. તેમાં સજાનો સમાવેશ થતો નથી, પરંતુ નાણાકીય વળતર અથવા ચોક્કસ આદેશો આપવામાં આવે છે. ફોજદારી કેસ ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંબંધિત હોય છે, જ્યાં રાજ્ય, સરકાર દ્વારા આરોપી સામે આરોપો મૂકવામાં આવે છે. તેનો હેતુ ગુનેગારને સજા કરવાનો, જેલ, દંડ હોય છે. આશા છે કે આ માહિતી તમને સિવિલ કેસ વિશે સ્પષ્ટ સમજણ આપવામાં મદદ કરશે.